જય સ્વામિનારાયણ। Om
Swami
ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટ દેવતા કહેવાય. ઈષ્ટ દેવતા એટલે શું? ઈષ્ટ દેવતા એટલે શું? આપણા બધા ઈષ્ટ દેવતા કહેવાય ને. આપણે કેવા દેવતા કહેવાય? ઈષ્ટ દેવતા. ઈષ્ટ એટલે પોતાના દેવતા, પોતાના. ઈષ્ટ એટલે સારું કરવા વાળા. જે સ્વામિનારાયણ ભગવાનનો થાય એનું કોઈ રીતે ભૂંડું થાય નહીં. આવો વિશ્વાસ હોય તો એ આપણા કહેવાય. જે બાપના ઉપર દીકરાને વિશ્વાસ હોય કે આ મારું ખરાબ કરે નહીં, એમ ભગવાન ઉપર જો આપણને વિશ્વાસ હોય તો કામ થાય. તો વિશ્વાસ કેવી રીતે રે ડેવલપ કરવો પડે ને. એમને તો થાય નહીં. તો વિશ્વાસ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાની વિશેષતાઓ જાણે અને એકબીજાને પ્રત્યે જ્યારે સ્નેહ થાય ત્યારે વિશ્વાસ આવે. તમને કોઈની ઉપર વિશ્વાસ કરવો હોય તો તમારે થોડો કે એ માણસની ઉપર પ્રેમ જાગે તો વિશ્વાસ આવે, નહીં તો વિશ્વાસ આવે નહીં. એમ ભગવાન બધાય આપણે ભજીએ છીએ, બધાય ભગવાનને ભજીએ છીએ, પણ જ્યારે પરમાત્માને વિશે આપણને પ્રેમ થાય, જો એ પ્રેમ થઈ ગયો તો ભાઈ પાક. એ ના થાય તાઓની ઉપર છેલ્લું કહેવાય. માટે આપણી દરેક ક્રિયામાં ભગવાનને જો આપણે હારે રાખવાનો પ્રયત્ન કરીએ, તમારી હારે હું રહું તો ખબર પડે ને તમારી કાબિલિયત શું છે. એમને તમે ગમે એટલું મને કહો પણ મને વિશ્વાસ આવે નહીં. આપણે બધા એને ભગવાનના થવું છે પણ ભગવાનની હારે રહેવું નથી. બોલો, પૂજા કર્યા પછી અત્યારે આપણે આ અહીંયા આવ્યા એ પહેલા આખા દિવસમાં ભગવાન ક્યારે યાદ આવ્યા? બધા પોતાને જ પ્રશ્ન કરજો, મારે કંઈ જવાબ જોતો નથી. પણ અહીંયા આવીને ભગવાનનું નામ લીધું એ પહેલા સવારે ભગવાનના ડેરામાં ગયા હતા, ત્યાંથી બહાર નીકળ્યા પછી છેલ્લે ભગવાન ક્યારે યાદ આવ્યા હતા એ સૌએ પોતાની રીતે. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું રૂડા અક્ષરે કરીને નામું લખવું. શું કીધું ભગવાને? રૂડા અક્ષરે કરીને નામું લખવું. તો ફાઇનાન્શિયલ નામું લખવાનું કીધું તું ભગવાને. ભગવાને શેનું નામું લખવાનું કીધું? ભગવાને ભાઈ શેનું નામું લખવાનું કીધું? કેટલા ટકા કામ કર્યું, કેટલા ટકા ભગવાનનું નામ લીધું, કેટલા ટકા પૂગના રોજ ભગવાનની તરફ હું કેટલો આગળ વધ્યો કે આજે પાછળ રહ્યો, એનું નામું રોજ લખવાનું છે. શું કરવાનું છે? નામું શેનું લખવાનું? રોજ જે રાત્રે સૂતી વખતે વિચાર કરવાનો કે ભગવાન તરફ આજે હું આગળ વધ્યો કે પાછળ ગયો. આ કરીએ તો ક્રિએટિવ થવાય, તો એની તરફ ડગલું માંડીએ તો એનામાં કંઈક વિશ્વાસ આવે, નહીં તો વિશ્વાસ આવે
નહીં, સંબંધ બંધાય નહીં. માટે ભગવાનની સાથે જેમ આપણે પત્નીનો સંબંધ હોય, પુત્રનો સંબંધ હોય, એમ દરેકે દરેક જગ્યાએ જે સંબંધ હોય એનાથી વિશેષ કરીને સંબંધ જો ભગવાનને માટે આપણે ક્રિએટ કરીએ તો આપણે ભગવાનના થયા કહેવાઈએ, નહીં તો ભગવાનના થયા કહેવાય નહીં. બધાય આપણે અંતરથી વિચાર કરો, ભગવાનની પાસે આપણે જ્યારે જ્યારે જઈએ ત્યારે આપણે ભગવાનને શું કરવાનું હોય? શું કરવાનું હોય? ભગવાન પાસે જઈને શું કરવાનું હોય ભાઈ? ભગવાનને ખબર અંતર પૂછવાના પહેલા તો કે ભગવાન તમે મજામાં જો કેમ છો, અને અમારાથી નારાજ તો નથી ને. આપણે કોઈ પણ એકબીજાને મળીએ તો હા હેલો કરીએ ને. કોઈ દાડો ભગવાનને આમ આજ એક બેન હતા જેતલપુર મંદિરે ગયા ને, તો એક બેન હતા ભગવાન જોડે જે વાતો કરતા હતા, લોકો એને ગાડી કે પણ એને જે વાતો કરતા હતા મેં જે સાંભળી આમ મગજ તોડ આમ એવું થઈ ગયું ને, મને મજા આવી ગઈ. બેન શું કે ખબર છે? ભાગોળે આય, મારે તારે દર્શન કરવા આવ્યો તો ભાગોળે આય હું દર્શન કરું ને પછી હું જઉં ને કે એમ નહીં જવું કે મંદિરમાં ઉભા રહીને ભગવાનને ભાગોળે બોલાવે છે. શું કરે છે એવો સંબંધ આપણે ભાઈ? આવો સંબંધ હોવો જોઈએ. આજ ગમે તે હોય અહીંથી બહાર નીકળ્યા આપણે કોકની યાર માથાકૂટ થઈ, ટકડક ના કર, એક ફોન કરી તો 10 જણા એને ઉભા રહેશે. એમ ભગવાનની જોડે એવી ભાઈબંધી હોય કે આપણે એક વખત આમ કરીને આમ અંતરમાં યાદ કર્યો સ્વામિનારાયણ એટલે અહીં ઉભો રહે. એવી ભાઈબંધી ભગવાન જોડે આપણે બાંધવાની છે. આજ હવે બિરબલની ખીચડી વાળો ખેલ થયો છે એટલે તમારે બધાને થોડી રાહ જોવી જ પડશે. ખબર છે તમને બિરબલની ખીચડીની વાર્તા ખબર છે ભાઈ? બિરબલની ખીચડીની વાર્તા ખબર છે? પેલા અકબર હતો ને તો અકબરે એક વખત એવું એલાન કર્યું, શિયાળાનો સમય, અને પછી અકબરે એલાન કર્યું કે આ તળાવની અંદર સવાર સુધી જે માણસ ઉભો રહે, દિલ્હીની ઠંડી, હવે એમાં તળાવના પાણીમાં ગળા ડૂબ પાણીમાં ઉભા રહેવાનું. એ કે જે ઉભો રહે એને મોટું ઇનામ આપવામાં આવશે. કે મારા જેવો કોક હોય અઠયોગી જઈને ઉભો રહી ગયો પાણીમાં, બીજે દાડો સવારે કે લાવ મારું ઇનામ. તો પેલા રાજા જોડે બીજા ખટપટિયા હોય ને તો કે રાજાજી કે આપણા મહેલ ઉપર જે દીવો બળે છે ને એ દીવાની સામે જોઈ રહ્યો તો કે એની ગરમી લીધી ને એટલે કે એ ના ચાલે. કે એટલે પેલો માણસ મારા જેવો હતો, બિચારો નિરાશ થઈ ગયો. પછી બિરબલ કે આપણે એનો રસ્તો કરીએ છીએ, ચિંતા ના કરો. પછી બધા શિકાર ઉપર નીકળ્યા. એટલે બિરબલે 4 વાસણા બાંધ્યા અને તા ઉપર ખીચડીની માટલી લગાવી અને પછી નીચે તાપણું કર્યું. નીચે તાપણું કર્યું. હવે એ તાપણું કર્યું, ખીચડી ચડે ખરી ભાઈ? થોડો સમય વહેલો લીધો. બધા શિકાર કરીને પાછા આવ્યા તો ખીચડી થઈ રહી. એટલે અકબર કે આ શું છે? કે એટલે બિરબલ કે જો રાજાજી કે તળાવમાં ઉભા દીવાની ગરમીથી જો જીવી જવાતું હોય તો આ ખીચડી ચડી જ જવી જોઈએ. કે એમ આજે બિરબલની ખીચડી છે, શશિકાંતભાઈ આવે નહીં ત્યાં સુધી આપણે ભજન કરવાનું છે. આપણે બધાને શશિકાંતભાઈનો આભાર માનવો કે આપણને એટલો ભગવાનને ભજવાનો વધારે લાભ મળ્યો. એમની ભાવના બહુ ઊંચી છે. આપણને ભગવાન ભજવાનો વધારાનો સમય મળ્યો.
નહીં તો હમણાં ઊભા થઈને આરતી કરી જય સદગુરુ કરી ક્યારના રવાના થઈ ગયા હોય. કાલ જ મારી ઉપર ફોન આવ્યો હતો, મને કે કોઈ પણ સંજોગોમાં 10:30 વાગે ને એટલે 10 એકત્રિત નહીં કરવાની કે. મેં કીધું નહીં કરવું. હવે આજે એ મને કે તમે ચલાવો, હું આવું છું કે હવે હું શું કરું. 31 વર્ષની છત્રી પકડાઈ. એમ સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ પ્રત્યક્ષ જાણી અને જો આપણે વાત કરવાની ટેવ પાડશું, જેમ આપણે એકબીજાની હારે વાત કરીએ છીએ, આપણે એકબીજાની હારે વાત કરીએ ને, આજ કંઈક થયું હોય તો ઘરવાળા આવે ઘેર એટલે સૌથી પહેલું કે તમારે બાને કહી દેજો બહુ મજા નહીં આવે પછી. આવું થાય ને એટલે આપણે એની વાત ભગવાનને કરી દેવી એટલે ઘરમાં માથાકૂટ થાય નહીં અને ભગવાન એનો રસ્તો કાઢી દે પાછો. તો દરિયા જેવું દિલ થઈ ગયું. સમજ્યા? ભગવાન પાછો રસ્તો કાઢી જ દે. એમ દરેકે દરેક સુખની દુઃખની આનંદની વાત ભગવાનને કરવી. જો ભગવાનની હારે વાત કરવાની ટેવ હશે ને, મહારાજે શું કીધું? અંતે મતિ સા ગતિ, આવું શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર શું કહે છે? અંતે મતિ સા ગતિ. તો એમ જો ભગવાનની હારે વાત કરવાની, કારણ કે છેલ્લે તો પછી કેવું હોય, બોલવાના હોશ ના હોય એવી પરિસ્થિતિ બને છે ને ભાઈ. તો સ્વામિનારાયણ બોલવામાં થઈ જતું હોય, મોઢા ઉપર આમ કરીને આમ માસ ભરાયું હોય તો શું કરો? પણ જો એ ભગવાનની હારે અંતરમાં વિરાજમાન એવા મારા રંગમલના ઘનશ્યામ મહારાજની હારે વાતો કરવાની જો કે ટેવ પાડી હશે તો કોઈની હાડી બારી રે નહીં. પરિસ્થિતિ ગમે તે આવે, બહાર ના બોલાય પણ અંદર તો બોલાય ને ભાઈ. ઘણી વાર કેવું થાય, સામેવાળા ઉપર આપણને ઘણો ગુસ્સો આવે પણ ખબર હોય પેલો એક તમાચો મારે ને તો આપણું પૂરું થઈ જાય. એટલે આપણે શું કરીએ પછી? અંદર બોલી લઈએ. એમ મહારાજની જોડે અંતરમાં વાતો કરવી. મહારાજે વચનામૃતની અંદર લગભગ 40 થી 45 વખત કીધું છે કે અંતર્વૃત્તિ કરી અને પોતાનો તપાસ કરવો. શું કરવું? શું કરવાનું લખ્યું છે? પોતાનો તપાસ કરવો, આવા શબ્દો લખ્યા છે. અને 40 થી 45 વચનામૃતમાં આ વાત છે. અંતર્વૃત્તિ કરી. બહારથી અશ્વિનભાઈ બહુ સારા લાગે કે હા બહુ સારી કથા કરે, બહુ સારી ધૂન કરે, બહુ સારું મેનેજમેન્ટ કરે. તો અશ્વિનભાઈ શું છે? જો એ અશ્વિનભાઈ ભૂલી જાય તો એટલે અશ્વિનભાઈએ રોજ જે અંતરમાં ઉતરી અને મારે જ્યારે વાત કરવી પડે, પેલા સાચવજો અમારો પગ ક્યાંક લપસી પડે. મારું લેપટોપ સાચવજો, કેવું પડે એને, કેવું અંદર જેવું બધું કેવું પડે, બધું કેવું. ભાઈબંધને શું ના કહેવાય? બધું કહેવાય. આપણે ભાવથી કહેવાનું છે ને, ભાવથી કહેવું. જે કહેવું હોય એ કહેવાય, પણ કહેવાની ટેવ પાડવી પડે. એમને કેવી રીતે કહો? પહેલે જ દિવસે કોઈક મળે એની યાર તમે શું વાત કરો? તો આપણે ભગવાનની યાર પહેલે દિવસે જ મળ્યા હોય એવી રીતે જ વાત કરીએ છીએ. ભાઈબંધ તો થતા નથી. આ બધા પ્રોબ્લેમ જે આપણને જે દુઃખ લાગે છે ને, પેલા શંકર ને પાર્વતી 2 જણા, તો એક જણાએ ખૂબ તપ કર્યું. બ્રાહ્મણે ખૂબ તપ કર્યું. પછી શંકર ને પાર્વતી 2 બેઠા હતા. તો પાર્વતી કે મહાદેવ કે આ નિર્ધન આટલું તપ કરે છે તમે હલતા નથી, તો કે એના પ્રારબ્ધમાં કઈ નથી કે હું શું કરું? એના પ્રારબ્ધમાં નથી, હું શું કરું કે? એટલે પાર્વતીને દયા આવી કે ગળામાંથી આમાં હાર કાઢીને આમ નાખ્યો. બ્રાહ્મણ સ્વામિનારાયણનો સત્સંગી એની ઉપર ધૂળ વાળી દીધી. આ બામણી જોશે લઈ લે છે, નકામો કોક આપણને મારવા આવશે.
હાલતા થયા નથી. શંકર ભગવાન કે જોયું ને એમ આપણા પ્રારબ્ધમાં કંઈ છે નહીં, પણ આ જે કંઈ પણ મળ્યું છે આ બધું આ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે આપણને મળ્યું છે. જે કંઈ અંતન વસ્ત્ર આબરૂ આપણી છે એ ભગવાનને કરવે કરીને છે. બોલો, આપણું પ્રારબ્ધ જો સારું કરવું છે તો ભગવાનની સાથે સંબંધ બાંધવો પડે. જેટલા અંગત થઈએ, અત્યારે નરેન્દ્ર મોદીને કોણ નથી ઓળખતું? આપણા 140 કરોડમાંથી એવો કયો માણસ જે નરેન્દ્ર મોદી નથી ઓળખતો? ઓળખે છે કે નહીં ભાઈ? બધા દુનિયાના દેશો ઓળખે છે તો આપણે તો ઓળખીએ. ઓળખે છે ને બધા. એમ આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા સ્વામિનારાયણને ઓળખીએ છીએ, પણ નરેન્દ્ર મોદી કેટલાને ઓળખે છે? એમ સ્વામિનારાયણ ભગવાન કેટલાને ઓળખે છે? એનો અંતરને વિશે તપાસ કરવો કે આપણને ભગવાન ઓળખે છે કે નહીં. અને એ ઓળખાણ થાય એવા પ્રયત્ન જો આપણે કરીએ તો એને જ સાધના કીધી છે. સાધના એટલે શું? સાધના કરવાની એટલે અત્યારે આપણે આમ કરીને અહીંયા આગળ તપ કરવા બેસી જઈએ, જંગલમાં જતા રહીએ, ચાલે? ના ચાલે. ગૃહસ્થાશ્રમમાં બેઠા છીએ, પહેલાં શું હતું કે ગામમાં આવી રીતે કોઈક જતા રહ્યા હોય સાધુ થવા તો લોકોને એવો ભાવ હતો કે સારું એના જીવનું તો સારું થાય તો આનું કુટુંબ ગામ પાળતું હતું. અત્યારે તો બાજુવાળાને ખબર પડે આનો જતો રહ્યો તો 4 જણા આંટો મારવામાં આવે, ઠેકાણે તો છે ને. આવું છે. એટલે આ ભગવાન આપણા માટે થઈને રોજ આંટો મારવા આવવો જોઈએ. મારો વાલેડો ઠેકાણે બેઠો છે કે નહીં, એમ ચિંતા કોને થવી જોઈએ? એને થવી જોઈએ. પણ આપણું ચીજ ચોટે તો ચિંતા થાય ને. ચોટ આવે એ તો કહું છું, સંબંધ હોય. તમે 3 દાડા તમારા ભાઈબંધને ફોન ના કરો, તમારું કંઈક વોટ્સઅપમાં જવાબ ના આપો, કશું ના કરો ભાઈ, તો ફોન આવે કે નહીં? એટલે છું ક્યાં? એમ ભગવાનને એવી ચિંતા થઈ જાય, છું ક્યાં? 5 મિનિટમાં આવવાનું કીધું ને. એમ મહારાજ તો હાજરા હજુ પ્રગટ પ્રત્યક્ષ આપણી હારે ને હારે છે, પણ આનો અનુભવ કરવો, જ્યાં સુધી આ અનુભવ કરવાની ટેવ નહીં પડે ત્યાં સુધી આપણે ભગવાનથી છેટું રહે છે. ભગવાનથી છેટું રહેવાનું કારણ શું છે કે આપણે પ્રયત્ન જ નથી કરતા. નરેન્દ્ર મોદીને બધા ઓળખે એમ આપણે ભગવાનને ઓળખ્યા છે, પણ એ નરેન્દ્ર મોદીની જગ્યાએ આ સ્વામિનારાયણ છે એ મારો બાપ છે. આવું જ્યારે આપણે અંદરથી ફીલ કરીએ ત્યારે એના સ્પંદનોથી મહારાજ એ ખેંચાઈને આવી જાય કે આ મારો થયો. હવે એમ પેલું ગાય છે ને, તમે મારા થયા હું તમારો થયો બહુ આવો ભાવ આપણો કેળવાય તો એ ભગવાનને આપણે બોલાવવા પડે નહીં, એ આપણી હારે ને હારે રે. સહજાનંદ સ્વામી મહારાજ.